દાહોદ જિલ્લાના સંજેલીથી નેનકી જતા નિર્માણાધીન રસ્તા ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતા પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી। સંજેલી તાલુકાના વાણિયા ઘાટી કાંજીખેડીથી નેનકી ગામ તરફ જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે। જો કે હાલ સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોય મોટા વાહનો પસાર થતા સમયે કોઈ વાહન અકસ્માતમાં ઘટના બની હોવાનો સ્થાનિકો અનુમાન લગાવી રહ્યા છે। ત્યારે ખરેખર આ વ્યક્તિનું કેવી રીતે મોત થયું છે, પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે। ત્યારે અત્યારે પોલીસે નો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા કામગીરી ચાલતી હોય ત્યાં ડમ્પરથી માલ સામાન નાખવા આવતા વાહન ચાલકને રસ્તા ઉપર લાશ પડી હોવાનું ધ્યાને આવતા તેમણે આસપાસના લોકોને જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા મરણ જનાર વ્યક્તિ નેનકી ગામના પ્રવીણભાઈ ગુરશીન પલાસ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પ્રવીણભાઈના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેમ માતમ છવાઈ જવા પામ્યો છે। જે જગ્યા ઉપર પ્રવીણભાઈનું મોત થયું ત્યાં હાલ નવીન રસ્તાની કામગીરી ચાલી રહી છે। ત્યારે કયા વાહનથી પ્રવીણભાઈનું મોત થયું તે અંગે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે। હાલ પોલીસે અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ દીપસિંહભાઈ પલાસ, નેનકી પટેલ ફળિયું। અમારા ઘર ઉપર નવીન રસ્તાનું કામકાજ ચાલે છે, મહાદેવ મંદિરથી વાણિયા ઘાટી સુધીનું। ત્યાં અત્યારે રોડ પાકો કરવાનું કામ ચાલે છે। એમાં ડમ્ફરીઓ કપચી નાખે છે અને એક ડમ્ફરિયાથી અમારા કાકાના છોકરો એ ડમ્ફરિયાથી એક્સિડન્ટ થઈને મરી ગયો છે અને એ ટાયર છે એ છેલ્લા 3 ડગલા ખાલી કર્યા છે ત્યાં સુધીમાં એના નિશાની છે ટાયરની। એના પરથી ખાતરી થાય છે કે આને ડમ્ફરિયાવાળાએ જ એક્સિડન્ટ કર્યું છે, પણ કયું ડમ્ફરિયું છે એ અમને ખબર નથી। એટલે આપ તપાસ કરો સાહેબ, અને તપાસ કરી અને પછી એ ડમ્ફરિયાવાળાને જે કંઈ શિક્ષા થાય। અને અમારા કાકા છે, અભણ છે, છોકરો એક છે એ નાનો છે। આ ભાઈ બારગામ હતો, બારગામથી હમણાં 2 દિવસે આજ આવ્યો છે, એટલે એને કંઈક એના છોકરાને સહાય થાય એવું કરી આપો કંઈ। અસ્તુ જી। સવારમાં વહેલા એક ભાઈ ડમ્ફરિયાવાળા આવ્યા, એમણે કીધું કાંઈ એક માણસ પડેલો છે। તો મેં પૂછ્યું કે ભાઈ જીવે છે કે નથી જીવતો? એમ તો કે એ તો મને ખબર નહીં, પણ એ તો તમે 2-4 જણા જઈને તપાસ કરો ત્યારે ખ્યાલ આવે। તમે કહીને પાછો કે તમે નહીં જાઓ તો સરપંચને જાણ કરો। તો પછી અમે છે તો સરપંચને જાણ કરી અને સરપંચ સાહેબે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી। અને આ ભાઈ હતા તેમને કીધું કે ચાલો હેડો આપણે બધા ભેગા થઈને જઈએ। તારે કે ભાઈ આ પ્રવીણભાઈ હતો, એને કેવો કપડો પહેરેલો હતો, વસ્ત્ર એ તને ખ્યાલ છે એમ પૂછ્યો અમારા ભાઈને। ત્યારે અમારા ભાઈ કે આવો આ ના પ્રવીણને આવું જર્સીને એવું આ એનું જ છે, એટલે સાબિત થઈ ગયું। પછી પોલીસ સાહેબની આવ્યા એટલે પછી અમે જોયું ત્યારે એના ખિસ્સામાંથી એનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને એ મળ્યું, એટલે અમારે એમ સાબિત થયું કે આ અમારો પ્રવીણભાઈ જ છે। અને કદાચ આ બન્યું છે એ ડમ્ફરિયાવાળાના આધારે જ બન્યું છે એવું મને લાગે છે। એનું કામ ચાલે છે હાલ? આ રોડનું કામ ચાલે છે। આપનું નામ? મારું નામ પલાસ રંગજીભાઈ પુંજાભાઈ।